नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी प्रकरण 11 सच्चा बालक। आज આપણે ભાગ 1 માં પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠનો અભ્યાસ કરીશું। ભાગ 1 માં જોઈએ આપણને પ્રકરણ 11 સચ્ચા બાલક એટલે અહીંયા શું છે, આપણને સરસ મજાનો એક પાઠ આપેલો છે। એ પાઠનું નામ શું છે? સાચો બાળક। શું છે? સાચો બાળક। તો એના વિશે આપણે પાઠમાં શું માહિતી આપેલી છે એની ટૂંકમાં માહિતી અહીંયા આપણને एक फकराમાં આપેલી છે તે જોઈએ। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। એટલે કે આ શું છે તો જીવન પ્રસંગ છે। શું છે? જીવન પ્રસંગનો એ પાઠનો એક પ્રકાર છે, બરાબર। તો એની અંદર શાની માહિતી આપેલી છે આપણને? તો સચ્ચાઈ કા મહત્વ એટલે કે સાચું બોલવાથી આપણને શું ફાયદો થાય છે, બરાબર। એનું મહત્વ શું છે તો એના વિશેની આપણને માહિતી આપેલી છે। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। શું કહે છે કે આપણા જીવનમાં ઘણી કોઈ પણ મુશ્કેલીઓ આવે પણ આપણે જો આપણા શું છે આદર્શો હોય, બરાબર, એને છોડીએ નહીં તો એ જ વ્યક્તિ શું થાય છે? મહાન બને છે, બરાબર। तो આપણે અહીંયા પાઠમાં જોઈએ। एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। એટલે કે એક સમયની વાત છે, એક મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો। હવે બગદાદ શું છે, બરાબર? તો બગદાદ એ ઈરાન દેશ છે। શું છે? ઈરાન દેશ છે। એ દેશની રાજધાની છે, બરાબર। જેમ આપણો દેશનું નામ શું છે? ભારત। અને ભારતની રાજધાની કઈ છે? તો દિલ્હી। તો એ રીતે ઈરાનની રાજધાની કઈ હતી? બગદાદ। તો આ એક કાફિલો હતો। તો એ શું કરતા હતા કે બગદાદની तरफ જઈ રહ્યા હતા। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। એટલે શું થાય છે? રસ્તામાં એના ઉપર ડાકુઓ એમના પર હુમલો કરે છે, બરાબર, અને એમને લૂંટી લે છે। उस काफिले में एक 9 वर्ष का बालक था। એટલે કે એ કાફિલામાં શું હતું? એક 9 વર્ષનો બાળક હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। એટલે કે એક તે શું કરે છે કે એક જગ્યા પર ચૂપચાપ ઊભો રહીને આ લૂંટમાર કરતા હતા તે જોઈ રહ્યો હતો। एक डाकू की नज़र उस लड़के पर पड़ी। એટલે કે એક ડાકુની નજર એ છોકરા ઉપર શું થાય? પડે છે, બરાબર। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? એટલે શું કહે છે? એની પાસે આવીને એ છોકરાને શું કરે છે? ધમકાવે છે, બરાબર, અને કઠોરતાથી એને પૂછે છે કે તારી પાસે કંઈ છે? लड़के ने कहा, मेरे पास 40 अशरफिया है। શું કહે છે છોકરો કે મારી પાસે 40 સોના મહોર છે। અશરફિયાનો અર્થ શું થાય છે? અહીં સોના મહોર। શું થાય છે? સોના મહોર। ડાકુ ચકિત હોકર એટલે કે એ આશ્ચર્યચકિત થઈ જાય છે, બરાબર। ક્યાં કહા એટલે કે શું કહ્યું? તેરે પાસ 40 અશરફિયા હે એટલે કે તારી પાસે 40 સોના મહોર છે, એવો પ્રશ્ન પૂછે છે। लड़के ने कहा, जी हाँ એટલે કે છોકરો કહે છે કે जी हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। એટલે ડાકુ શું કરે છે? એનો હાથ પકડી અને એમના ટુકડીમાં, બરાબર, જે લૂંટારા હતા એમના ટુકડીનો એક શું હતો? સરદાર હતો। એ સરદાર પાસે એને લઈ જાય છે। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफिया बताता है।
એટલે શું કહે છે ત્યાં લઈ જઈને કે સરદારને કહે છે કે આ છોકરો પોતાની પાસે 40 સોના મોહર છે એવું એ બતાવે છે, એમ કહે છે। सरदार ने लड़के से कहा तेरी अशरफिया कहाँ है, એટલે કે તારી સોના મોહર ક્યાં છે। छोकरे लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली। એટલે શું કરે છે કે છોકરો એની જે કપડાં પહેર્યા હતા એની અંદર શું હતું, સદરી એટલે કે અંદર એક આપણે શું હોય છે, અંદર કપડાની અંદર એક આપણે શું બનાવવામાં આવે છે, એક જેકેટ ટાઈપ આપણે ખિસ્સું બનાવવામાં આવે છે અને એની અંદર આ શું કરતી સોના મોહરોને છુપાવીને મૂકી રાખેલી હતી। उन्हें सरदार के सामने रखते हुए कहा देखो, એટલે એ જે કપડાની અંદર એણે જે કપડાં પહેર્યા હતા તે કપડાની અંદર એક શું હતું, ખિસ્સું હતું અને ખિસ્સાની અંદર એણે સોના મોહરો મૂકી રાખેલી, તો એને ફાડીને એ બહાર કાઢે છે। સરદાર આશ્ચર્ય છે એટલે કે સરદાર શું થઈ જાય છે, આશ્ચર્યચकित થઈ જાય છે અને કહે છે लड़के अशरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया। એટલે કે શું કહે છે કે આ રીતે તને સોના મોહર મૂકવાનો ઉપાય છે એ કોણે બતાવ્યો, बराबर। तो लड़के ने कहा मेरी माँ ने इनको सदरी के अंदर में सी दिया था जिससे किसी को पता ना चले। એને શું કહે છે કે મારી માએ આ સોના મોહરો હતી એ જેકેટની અંદરના ભાગમાં સીવી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે। सरदार ने कहा तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया। એટલે કહે છે સરદાર શું કહે છે કે આ સોના મોહર તે અમને એની જાણ કેમ કરી દીધી, बराबर। लड़के ने कहा मैं झूठ कैसे बोलता, એટલે કે હું જૂઠું કેવી રીતે બોલું। मेरी माँ ने कहा था, એટલે કે મારી માએ કહ્યું હતું બેટા સदैव सच बोलना, એટલે કે બેટા હંમેશા સાચું બોલજે। झूठ बोलना पाप है, એટલે કે જૂઠું બોલવું શું છે, પાપ છે। સરદાર ડાકુઓ છે એટલે કે એ ટુકડીઓનો જે સરદાર હોય છે એ ડાકુઓને કહે છે यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। એટલે શું કહે છે કે આ નાનકડો છોકરો પોતાની માનું કહેવું કેટલું માને છે, તે આ સંકટના સમયમાં એટલે કે મુશ્કેલીના સમયમાં પણ એ જૂઠું બોલતો નથી। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते हैं। એટલે શું કહે છે ડાકુનો સરદાર કે આપણે બધા શું કરીએ છીએ કે આટલા મોટા થઈને પણ ઈશ્વરે કે ભગવાને જે સાચો માર્ગ બતાવેલો છે એના પર આપણે ચાલતા નથી અને આપણે શું કરીએ છીએ કે લૂંટફાટ કરીએ છીએ। सब डाकू એટલે કે બધા ડાકુ કહે છે સરદાર बात तो ठीक है, એટલે શું કહે છે કે આપણી વાત તો સાચી છે। सरदार डाकुओं से એટલે કે સરદાર ડાકુઓને કહે છે इनका लूटा हुआ सामान उन्हें वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूट मार न करने की प्रतिज्ञा की। એટલે શું કહે છે કે અહીંયા સરદાર ડાકુઓને કહે છે કે આ બધા લોકોને લૂંટેલો સામાન એમને પાછો આપી દો અને ડાકુએ બધો સામાન પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય લૂંટફાટ ન કરવાની એમણે શું કરી प्रतिज्ञा करी। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। वह बड़ा होकर यह बालक महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं। तो जे आ नानो साचू बोलनार आ बाळकनुं नाम शुं हतुं तो अब्दुल कादिर हतुं। शुं नाम हतुं एमनुं? अब्दुल कादिर।
અને મોટા થઈને શું બને છે? મહાન સંત બને છે, બરાબર. અને તેમની સમાધિ એ ક્યાં આવેલી છે? તો બગદાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો બગદાદમાં આવેલી છે. અને દર વર્ષે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જાય છે. તો આ આપણને પાઠ પરથી આપણને શું શીખ મળે છે? તો આ પાઠ પરથી આપણને એ શીખ મળે છે કે આપણે હંમેશા, બરાબર, શું બોલવું જોઈએ? સાચું બોલવું જોઈએ, બરાબર. કોઈ પણ મુશ્કેલી આપણે આવી જાય આપણી સામે તો પણ આપણે એનો સામનો કરવો જોઈએ. અને આપણે જે આપણા જે નિયમો હોય કે આપણે જે રસ્તા પર ચાલતા હોય તો એ રસ્તા પર આપણે સાચા રસ્તા પર આપણે ચાલવાનું હોય છે. આપણે જૂઠું કોઈ દિવસ બોલવું જોઈએ નહીં, બરાબર. તો આ એક આપણને એક શીખ આ પાઠ પરથી આપણને મળે છે. અહીંયા આપણને પાઠમાં કેટલાક શબ્દાર્થ આપેલા છે તો તે જોઈએ. કાફિલા એટલે શું થાય છે? યાત્રીઓ કા સમૂહ. શું થાય છે? કે યાત્રીઓ જે યાત્રા કરવા માટે જતા હોય એમનો સમૂહ, એમને શું કહેવામાં આવે છે? કાફિલા. અશરફિયા એટલે શું થાય છે? સોને કે સિક્કે. શું થશે? સોને કે સિક્કે. પછી છે વાપસ કરના એટલે કે એને અર્થ શું થાય? લौटाना. શું થશે? लौटाना. સદરી એટલે જાકીટ. શું થાય? જાકીટ. સરદાર તો નેતા. અસ્તર એટલે કે સિલે કપડે કી ભીતર કી તરફ, એટલે કે સીવેલા જે કપડાં હોય એની અંદરનો ભાગ, બરાબર. સમાધિ એટલે મકબરા અને મઝાર એને કહેવામાં આવે છે. મા તો જનની અને માતા. સદૈવ એટલે કે હંમેશા, સર્વદા. નેક એટલે ઈમાનદાર. ઈશ્વર એટલે ભગવાન અને પ્રભુ. તો આ શું છે? શબ્દાર્થ એમના આપેલા છે. હવે છે નીચે મુહાવરે. તો છે એનો નેક રાસ્તે પર ચલના એટલે કે સહી રાસ્તે પર ચલના. એનો અર્થ શું થશે? કે સહી રાસ્તે પર ચલના. કડક કર બોલના એટલે કે કઠોરતા સે બોલના, બરાબર. કે આપણને કોઈ ધમકાવે તેને શું કહેવામાં આવે છે? કઠોર, બરાબર. કઠોરતા સે બોલના. તો અહીંયા શબ્દાર્થ અને મુહાવરા તમારે નોટમાં 3 વખત લખીને તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1માં પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠનો અભ્યાસ કર્યો. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.